અમરેલીના ઝાડિયા ગામે ગૌચર જમીનમાંથી બિનકાયદેસર માટી લેવાના માલધારીઓના આક્ષેપ છે। મોટી સંખ્યામાં માલઢોર અને પશુઓ સાથે માલધારીઓ દ્વારા ગૌચરમાં વિરોધ પ્રદર્શન કરાયું હતું। જો તાત્કાલિક યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની માલધારી સમાજે તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે। અમરેલી તાલુકાના ગાવડકાથી બગસરા રાષ્ટ્રીય ધોરીમાર્ગના 2 લેન અપગ્રેડેશન પ્રોજેક્ટ હેઠળ ચાલી રહ્યા છે માટી કામને લઈને આજે ઝાડિયા ગામના માલધારી પશુપાલક સમાજ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાયો હતો। માહિતી મુજબ પ્રોજેક્ટ માટે સી કન્સ્ટ્રક્શન 0 અને બિન નંબરી 6 માંથી લગભગ 5 મેટ્રિક ટન માટી ઉપાડવાની પરવાનગી આપવામાં આવી હતી, છતાં પરવાનગી વાળા સ્થળે નહીં પણ અન્ય સ્થળે એટલે કે સર્વે નંબર 90 ની ગૌચર જમીનમાંથી માટી ઉપાડવાના ઝાડિયા ગામના માલધારીએ આક્ષેપ કર્યા છે। ગૌચર જમીન માલધારી સમાજ માટે જીવિકાનો આધાર હોવાથી આજે ઝાડિયા ગામમાં 1500 થી 2000 જેટલા માલઢોર સાથે ગૌચરમાં સામૂહિક વિરોધ કરવામાં આવ્યો હતો। માલધારીઓનું કહેવું છે કે તેઓ અગાઉ પણ કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીને રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં યોગ્ય ન્યાય નહીં મળતા તેમને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો હતો। વિરોધ દરમિયાન ગૌચર બચાવવાના સૂત્રોચ્ચાર સાથે માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ગૌચરમાં ખોદકામ અને માટી ઉપાડવાની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। માલધારી સમાજે ગૌચર જગ્યા બચાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ તંત્રને કરી છે, પરંતુ અહીં સવાલ એ છે કે શું ગૌચરની જમીનમાંથી માટી ઉપાડવાની પરમિશન મળે ખરી? શું મૂંગા પશુઓ માટે ગામમાં અપાયેલી જમીનોમાં ખોદકામ કરી પશુને ભૂખ્યા મારવાની મંજૂરી મળે ખરી? આવા અનેક સવાલો માલધારી સમાજમાં ઉઠી રહ્યા છે। ત્યારે તાત્કાલિક ઝાડિયા ગામના ગૌચરમાંથી ખોદકામ કરી ઉપાડવામાં આવેલી માટી માટે કસૂરવારો સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માલધારી સમાજની માંગ ઉઠી છે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। ગૌચર બચાવો ભાઈ, ગૌચર બચાવો, ગૌચર બચાવો ભાઈ, ગૌચર બચાવો, ગૌચર બચાવો ભાઈ, ગૌચર બચાવો, ગૌચર બચાવો, ગૌચર બચાવો ભાઈ, ગૌચર બચાવો, ગૌચર બચાવો ભાઈ, ગૌચર બચાવો। મારું નામ કરણ સુરેશભાઈ પડસાડિયા છે, ગામ ઝાડિયા। હાલ અમારે આ ગૌચરની માટી લઈને કાવડકાથી બગસરા સુધીનો રોડનું કામ ચાલુ છે। એની સાઈડ પૂરવામાંથી માટી અમારા ગૌચરમાંથી લે છે। હાલ અમારા ગામમાં 1500 થી 2000 માલઢોર છે, એને અમારે ક્યાં લઈને જવું? અમારો રોજીરોટીનો સવાલ છે। આ અમારા ગાયું ભેંસોને ક્યાં ચરાવવા લઈને જવા? અમે કલેક્ટરને, પ્રાંત અધિકારી બધે અમારી અરજી કરેલી છે, અમે રજૂઆત કરી છે, છતાં અમને કોઈ ન્યાય મળ્યો નથી। ત્યારથી અમારી એટલી જ અપીલ છે કે અમારા ગૌચરનું કામ રોકાઈ દો, આ માટી લેવાનું, અને અમારું ગૌચર બચી જાય એટલી અપીલ છે અમારી। જો ન્યાય નહીં મળે તો અમારા ગાયું ભેંસોને લઈને અમે 2 થી 3 દિવસ અહીંયા બેસવા તૈયાર છીએ ગૌચરની જગ્યા ઉપર। મારું નામ ભરત સામતભાઈ પડસાડિયા, હું ગામ ઝાડિયા ગામથી છું, અને અમારા ગામ પંચાયતની મંજૂરી બાદ આ ગામમાં અમારું ખોદકામ ચાલુ છે ગૌચરની જમીનમાં, અને અમારા ગામ પંચાયતની મંજૂરી નથી તોય આ લોકો ખનીજ ખાંડવાળા ને આ બધા કામ કરે છે। અમે ઘણી બધી લેટર ને બધું આપેલું છે તો એ કઈ માનતા છે નહીં, એટલે અત્યારે અમે અમારી ગાવું ને બધું લઈને હડતાલ ઉપર ઉતરી આવ્યા છીએ, અને અમારી ગાવું બધું અમે રહેવાના છે, અમને આનો ન્યાય મળવો જોઈએ। અમે કલેક્ટર સાહેબ ને, ખનીજ ખાંડવાળા ને, ગ્રામ પંચાયત ને બધાને અમે રજૂઆત કરી તો કોઈ હજી અમને કઈ જવાબ મળ્યો નથી। એના માટે અત્યારે અમે હડતાલ ઉપર ઉતર્યા, અમે ગાયું, અને આ 4-5 દિવસ પહેલાથી કામ ચાલુ છે, અને ઉનાળામાં કામ ચાલુ હતું ત્યારે અમે કઈ કીધું નહીં, એટલે અત્યારે અમારી ગ્રામ પંચાયતની મંજૂરી બાદ છે તો અત્યારે ગૌચરની અંદર અત્યારે લેવા મળ્યા છે, અને આ જગ્યા ઉપર એની પરમિશન મળી નથી। મારું નામ વાલાભાઈ રાજાભાઈ પડસાડિયા, મારું ગામ ઝાડિયા। અમારે આ ગૌચરમાં માટી ઉપાડ થાય છે, કાવડકાથી બગસરા સુધીની માટી નાખવે છે આ લોકો, પ્લાન્ટ વાળા, બરોબર। અમારે ગૌચરની જગ્યા ખોદાય છે, બરોબર। અમારે એક ગાયું ક્યાં ઉભી રાખવી છે, અને બીજા નંબરમાં અમારે આ 5 થી 7 વાર અમે આનો વિરોધ કરેલો છે, છતાં આ લોકો રોકતા નથી। આના બધાના દાદાગીરી હાકે છે અમારી માથે, અને અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું છે। અટાણે ગાયો અમે અહીંયા હાજરમાં સ્થળમાં તેઓ રોકી છે, અને છતાં અમારી પંચાયત અમને જવાબ નહીં આપે, અને અમને કોઈ જવાબ નહીં આપે તો અમે અમરેલી કલેક્ટર ઓફિસે ગાયો અમે લઈ જવા માંગ